અમદાવાદને લગતા એક બહુ મોટા સમાચાર આવ્યા છે. પેલા રિલીફ રોડ, પછી આશ્રમ રોડ, સીજી રોડ, એસજી હાઈવે, પછી સિંધુ ભવન રોડ ડેવલપ થયા પછી હવે ફરીથી એસજી હાઈવેનો જમાનો પાછો આવી રહ્યો છે. સરખેજ ગાંધીનગર હાઈવેને આઇકોનિક લેન્ડમાર્ક તરીકે ડેવલપ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર તરફથી હાઈ પ્રાયોરિટી લઈને 400 કરોડનું ફંડ અલોકેટ કરી દેવામાં આવ્યું છે, જેમાં એસજી હાઈવેના 100% ડસ્ટ ફ્રી એટલે કે ધૂળ મુક્ત, સ્મૂથ ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ ફેસિલિટી, રિક્રિએશનલ સ્પેસીસ, ગ્રીન સ્પેસીસ, ફૂડ સ્ટ્રીટ્સ, પબ્લિક યુટિલિટીઝ સહિત રોડને 4 ચાંદ લગાવવામાં આવશે. 44 કિલોમીટરના એસજી હાઈવેના ડેવલપમેન્ટ માટે એસપીવી એટલે કે સ્પેશિયલ પર્પઝ વ્હીકલના ફોર્મેશનને પણ મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં કમ્પ્લીટ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. તો એની સાથે જ એક શરમજનક વાત એ પણ છે કે ભાઈ રસ્તાને ડસ્ટ ફ્રી કરવાને પણ એક આઇકોનિક પ્રોજેક્ટનો હિસ્સો માનવામાં આવે છે કે જે દરેક નાગરિકને મળવા જેવી પ્રાથમિક બાબત છે. અને આખા શહેરમાં ખાલી એક જ રસ્તાને ધૂળમુક્ત કરવાનો હોય. સરકારની જવાબદારી આખા શહેરની સફાઈની, ધૂળ અને ખાડા વગરના રસ્તા આપવાની છે. તમે ટેક્સ બધાની જોડેથી લો છો તો સૌને સરખા અધિકાર અને સુવિધા આપવી જોઈએ. ધૂળ અને પોલ્યુશનમાં શહેરની સ્વચ્છતા અને લોકોની હેલ્થને ગંભીર અસરો થાય છે, પણ વીઆઈપી ગાડીમાં ફરતા નેતાઓને લોકોની કોઈ જ પડી નથી. તાઇફા ઉત્સવો રેલીઓમાં લીન સરકાર હકીકતમાં પ્રાથમિકતા જ ભૂલી ગઈ છે.